નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું MM સર આજે ગણિતની અંદર ધોરણ 10 ની અંદર એક નવું ચેપ્ટર દ્વિચલ સુરેખ સમીકરણ જે આપણી ચોપડીનું ત્રીજું ચેપ્ટર છે મિત્રો, એ શરૂ કરીએ છીએ। તો મિત્રો આ બહુ સરળ ચેપ્ટર છે। જો તમે અહીંયા અમારી સાથે જોડાયેલા રહેશો તો બોર્ડની પરીક્ષામાં તમને કોઈ દાખલો ના આવડે એવું નહીં બને મિત્રો। અહીંયા દરેક દાખલાનું બહુ સરળતાથી હું તમને સોલ્યુશન કરાવીશ, સમજૂતી આપીશ મિત્રો। તો અહીંયા છે દ્વિચલ સુરેખ સમીકરણ। મિત્રો પહેલા તો આ શબ્દને સમજીએ। દ્વિચલ, દ્વિ એટલે બે ચલ, એક x ચલ અને એક y ચલ। સુરેખ એટલે બંનેની એક એક ઘાત હોય। આપણે એક અહીંયા સમીકરણ બનાવી દઈએ। લો, તો આ બની ગયું મિત્રો સુરેખ દ્વિચલ સુરેખ સમીકરણ। એટલે આવું પણ હોઈ શકે મિત્રો, 5x - 3y = 0। તો આ પણ વાત શું છે, બે ચલ હોવા જોઈએ અને એમની કેટલી ઘાત હોવી જોઈએ? એક એક ઘાત હોવી જોઈએ। તો આને કહેવામાં આવે છે દ્વિચલ સુરેખ સમીકરણ। આગળ મિત્રો, દ્વિચલ સુરેખ સમીકરણની અંદર એક ઘાત ધરાવતા બે ચલવાળા સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ કહેવામાં આવે છે। દ્વિચલ સુરેખ સમીકરણનું આ વ્યાપક સ્વરૂપ છે। આ સમજવાનું છે આપણે। અત્યારે હું જે સમજાવી રહ્યો છું ખાસ સમજજો, આગળ આપણે ખૂબ આની જરૂર પડશે। સ્વાધ્યાય 3.1 માં તો ખાસ આ રકમ છે આપણી ax, આ એનું સ્વરૂપ છે by + c = 0। તો આપણને ચોપડીમાં દાખલા આપશે આવી રીતે 5x + 3y + 2 = 0। તો આનું કમ્પેરિઝન કરીને આપણે જવાબ લાવવાનો આવશે આગળ 3.1 માં। તો મિત્રો આ સમીકરણ છે, આ એનું વ્યાપક સ્વરૂપ છે। તો આના પરથી શું ખબર પડે? x ની જગ્યાએ તો x છે, y ની જગ્યાએ y છે। તો આ જે આગળ a છે એનો મતલબ શું થયો? a = 5, b = 3 અને c = કેટલા? 2। તો x ની આગળ જે રકમ આપી હોય એને a કહેવાય, y ની આગળ આપી હોય એને b કહેવાય અને આ c કહેવાય। કોઈ વખત આવી પણ રકમ આપે 3/5 x - 2y - 3 = 0। તો આનો મતલબ શું સમજો? x ની આગળ હોય આ a છે, y ની આગળ હોય -2, માઇનસ હોય તો માઇનસ લેવાનું, અને c ની જગ્યાએ કેટલા છે? તો -3। તો આવી રીતે આપણે આની જરૂર પડશે, જેથી કરીને મેં તમને અત્યારે સમજાવી દીધું। x ની આગળ હોય એને a, y ની આગળ હોય એને b અને આ c। હવે મિત્રો આ આખા ચેપ્ટરમાં આપણે ટોટલ 3 રીતો શીખવાની। કેટલી રીતો શીખવાની છે? 3 રીતોમાં પહેલી રીત છે આદેશની રીત, બીજી રીત છે લોપની રીત, ત્રીજી રીત છે આલેખની રીત। પરીક્ષાની અંદર ચોખવટ સાથે કહેતા હોય કે ભાઈ આલેખની રીતે દાખલો ગણો, આદેશની રીતે દાખલો ગણો, લોપની રીતે, તો પછી એ જ રીતે દાખલો ગણવો પડે। પણ ઘણી વખત કંઈ કહેતા નથી, ખાલી આપણને એટલું કહે છે કે ઉકેલ મેળવો। તો ઉકેલ મેળવવા માટે તમે આ 3માંથી કોઈ પણ એક રીતથી દાખલો ગણી શકાય અને જવાબ પણ આવી જાય। પણ ઘણા વિદ્યાર્થીઓને લોપની રીત વધારે પસંદ હોય, ઘણા વિદ્યાર્થીને આદેશની રીત બહુ પસંદ હોય છે। તો જ્યારે દાખલામાં એમ કે ઉકેલ મેળવો તો તમને ફાવે એ રીતે ઉકેલ મેળવી શકો છો। પણ મિત્રો જો કીધું હોય કે આદેશની રીત તો આદેશની રીતે, લોપની રીત તો લોપની રીત અને આલેખની રીત। આલેખની રીત મિત્રો બિલકુલ ઓછી પૂછાય છે પરીક્ષામાં, ઓછી અગત્યની કહી શકાય, પણ આપણે શીખવાના તો છીએ જ મિત્રો। તો એક જ દાખલો ત્રણેય રીતે ગણો તો જવાબ ત્રણેયનો સરખો જ આવે। બસ કોઈમાં વાર વધારે લાગે, કોઈમાં વાર ઓછી લાગે, સમયનો થોડો તકલીફ પડે, બાકી ત્રણેય એક જ દાખલો ત્રણેય રીતે ગણવો હોય તો ગણી શકાય, જવાબ સરખો જ આવશે। તો મિત્રો આજે આપણે પહેલા જે આ રીત છે ને આલેખની, એને સમજી લઈએ। આલેખની રીત સમજી લઈએ અને આલેખની રીતના થોડાક સમીકરણો સૂત્રોથી જે વિભાગ A માં પૂછાતા હોય છે એની પણ સમજ મેળવી લઈએ। ખાસ સમજો મિત્રો, આ કોષ્ટક ખાસ સમજવાનું છે તમારે। આમાંથી વિકલ્પ વિભાગ એમાં ખાલી જગ્યા વિકલ્પ અથવા તો 1 માર્કનો પ્રશ્ન ખરા ખોટા ગમે તે પૂછી શકે। આપણું 3.1 આખું આ સૂત્ર ઉપર આધારિત છે, આખું 3.1। તો સમજો, a1 a2
B1 B2 તો પહેલા તો હું તમને એ શીખવાડી દઉં કે આ A1 A2 B1 B2 શું છે. જેમ કે હમણાં મેં તમને શીખવાડ્યું કે x ની આગળ હોય અને a કહેવાય, y ની આગળ હોય ને b કહેવાય ને c ની. તો ઘણી આપણે હવે બે સમીકરણ હોય તો સમજજો જરા. પહેલા આ સમજાવી દઉં પછી તમને આઈડિયા મળી જશે. બે સમીકરણ છે 5x ઓછા 3y માઇનસ 6 બરાબર 0 અને બીજું સમીકરણ છે 8x વત્તા 5y વત્તા 3 બરાબર 0. તો ખાસ સમજજો, આ x ની આગળ જે આપેલું છે એને પણ a કહેવાય. આ બીજા એક જ દાખલામાં બે સમીકરણ, આને પણ a કહેવાય. y ની આગળ હોય એને b કહેવાય, y ની આગળ હોય એને b કહેવાય, આને પણ c કહેવાય ને આને પણ c કહેવાય. તો તકલીફ શું પડે, એક જ દાખલામાં બે સમીકરણમાં a b b c આવે તો એટલા માટે આને નંબર આપવાના. આને કહેવાય a1 તો આને કહેવાય a2. y ની આગળ જે પહેલું છે આને કહેવાય b1 તો આને કહેવાય b2, આને કહેવાય c1 તો આને કહેવાય c2. તો આવી રીતે બે પદ આપેલા હોય ને તો ઉપલા પદને વધારે 1 કહેવાય, a1 b1 c1. 8 ને a2, 5 ને b2, 7 ને c2. તો ખબર પડી ગઈ તમને. તો હવે જો આપણે ફરી કોષ્ટકમાં આવી જઈએ તો જો મિત્રો a1 અને a2 ની કિંમત, b1 અને b2 ની કિંમત સરખી ના આવે. દાખલામાં ત્રણ વસ્તુ a b c એટલે a1 b1 ને c1, a2 b2 c2. જો બંનેનો જવાબ સરખો ના આવે તો આલેખ આવો મળે. આનો મતલબ શું સાહેબ? આનો મતલબ જવાબ આવશે. આનો મતલબ છેદતી રેખાઓ. જો એક રેખા આમ એટલે આપણે જ્યારે કોઈ સમીકરણ હોય અને એ સમીકરણની અંદર a1 a2 અને b1 b2 સરખા ના થતા હોય ને તો એનો તમે આલેખ દોરશો ને તો આવી રીતે ચોકડી પડશે. એનો આલેખ દોરવાનો, જે આવી રીતે સમીકરણ આપ્યા હોય ને આપણને તો સમીકરણ પરથી આપણે આલેખ દોરવો પડશે. તો આલેખ આવો આવશે, છેદતી રેખાઓ. એવું નહીં કે અહીંયા આવી રીતે અહીંયા આવે, કંઈ પણ હોઈ શકે. જેમ કે આવું પણ હોઈ શકે. જો આ જે છે ને, જો આ જે રહી એ આવી રીતે પણ હોઈ શકે. સોરી, જો આવી રીતે પણ હોઈ શકે, કઈ પણ રીતે જવાબ આવી શકે. તો આવી રીતે મિત્રો મૂળ છે ને બે ચોકડી ભેગી થતી હોવી જોઈએ. તો આવી રીતે બે જે રેખા છે ને ભેગી થાય. તો આ ક્યારે થશે મિત્રો? એ ક્યારે થશે? a1 a2 અને b1 b2 સરખા થશે ત્યારે. તો જ્યારે દાખલો આપણને પરીક્ષામાં અથવા તો કોઈ પ્રશ્નમાં આવે ને ત્યારે તમને એવું પૂછવામાં આવશે, કોઈ બે સમીકરણ આવી રીતે આપેલા હશે, આ બે સમીકરણ પરથી આપણે a1 a2 b1 b2 c1 c2 મેળવવાના અને કમ્પેરિઝન કરવાનું. જો આવી રીતે a1 a2 b1 b2 નો જવાબ સરખો ના આવે તો આકૃતિ આલેખ આવો બનશે. આલેખ છેદતી રેખાઓ, આને છેદતી રેખાઓ કહેવાય. ઉકેલ કેવો મળશે? માત્ર એક જ ઉકેલ મળશે. શું મળશે મિત્રો? માત્ર એક જ ઉકેલ મળશે. આવું પણ પરીક્ષામાં પૂછાય છે. આપણને આવું આપ્યું હોય a1/a2 બરાબર b1 b2 માટે શું આવશે? તો આ ત્રણ ઓપ્શન: છેદતી રેખા, સંપાતી રેખાઓ, સમાંતર રેખાઓ અથવા બીજું કંઈ અધર પૂછેલું હોય. તો જ્યારે પણ આવું કંઈ બીજું અધર પૂછવામાં આવ્યું હોય મિત્રો તો એ સમયે પણ તમને ઓપ્શનની ખબર હોય કે જો a1 a2 b1 b2 સરખા થાય તો આકૃતિ આવી આવે, છેદતી રેખાઓ મળે, છેદતી. અને એનો ઉકેલ કેવો મળે? માત્ર એક ઉકેલ. અને સુસંગતનું સ્વરૂપ છે એટલે કે આવી જ્યારે a1 a2 b1 b2 જ્યારે નોટ ઇક્વલ ટુ થાય, સરખા ના હોય તો એ સ્વરૂપને સુસંગતનું સ્વરૂપ કહેવામાં આવે છે. એ તો તમે આપણે 3.1 દાખલા ગણીશું એટલે તમને ખ્યાલ આવશે. એ જ રીતે મિત્રો જો a1 a2 b1 b2 c1 c2 ત્રણેય સરખા હોય તો ત્રણેય સરખા હોય એનો મતલબ એ થયો મિત્રો, ત્રણેય સરખા એનો મતલબ એ કેવી રેખા મળશે? સંપાતી રેખાઓ.
એનો આલેખ દોર્યો તમે, આ ટાઈપનું કોઈ સમીકરણ હોય બે અને બેનું કમ્પેરિઝન કરી અને જો આવી રીતે સરખું થાય ને તો એની જે રેખા છે ને એનો આલેખ એ સંપાતી રેખાઓ મળે. મિત્રો સંપાતી રેખાઓ એટલે શું? આ એક રેખા નથી, બે રેખા, જો વ્હાઇટ પણ છે બ્લુ પણ છે, બરોબર? તો એનો મતલબ એ થયો કે દાખલાની અંદર એકની એક રેખા ઉપર બીજી રેખા હોય એને સંપાતી રેખા કહેવાય. બે રેખાઓ છે એકની એક જેવી સેમ, એ એક જ જેવી દિશામાં એક જ રીતે ગોઠવાય અને સંપાતી રેખાઓ કહેવાય. અને જ્યારે દાખલાની અંદર બે સમીકરણ, માન લો કે અહીંયા બે સમીકરણ છે, એનું કમ્પેરિઝન કરતા હો તમે અને જો કમ્પેરિઝનમાં A1 A2 B1 B2 C1 C2 સરખા આવે ને તો એ સંપાતી રેખાઓ એનો અનંત ઉકેલ છે. અને સુસંગત પૂછે તો સુસંગત છે. એ જ રીતે મિત્રો જો A1 A2 B1 B2 પણ C1 C2 સરખા ના થાય તો આ રેખાઓને કેવી રેખાઓ કહેવામાં આવે? સમાંતર રેખા કહેવામાં. જો આ બે સમાંતર દેખ, આને પણ બે સમાંતર, આવું પણ હોઈ શકે, કોઈ પણ હોઈ શકે. તો આ બે સમાંતર રેખાઓ છે, આ ખાલી એક ઉદાહરણ આપ્યું છે અને એનો ઉકેલ નથી. આનો આવું જે હોય ને બે સમાંતર રેખાઓ A1 A2 B1 B2 સરખા હોય પણ C1 C2 સરખા ના હોય તો આનો ઉકેલ મળતો નથી અને એના સ્વરૂપ જે છે એ સુસંગત નથી. તો આવી રીતે આટલું તમારે યાદ રાખવાનું છે. જો આ બધું છે ને વિકલ્પમાં ખાલી જગ્યામાં પણ પૂછી શકે. તમને વિકલ્પમાં એમ પૂછે A1 upon A2 બરાબર B1 upon B2 બરાબર C1 upon C2 ખાલી જગ્યા છે, બરોબર છે, અને ત્રણ ઓપ્શન આપ્યા હોય, સુસંગત, માત્ર એક ઉકેલ, અનંત ઉકેલ, ઉકેલ નથી, તો પછી તમારે જવાબ લખવો પડે અનંત ઉકેલ. એ રીતે આ પણ પૂછી શકે. એ જ રીતે આ ત્રણ આકૃતિમાંથી એક આકૃતિ પૂછી શકે. માની લો કે આ આકૃતિ પૂછે અને તમને એવું પૂછવામાં આવે કે આનો ઉકેલ કેવો છે? માત્ર એક ઉકેલ, અનંત ઉકેલ, ઉકેલ નથી કે બીજું અધર કોઈ ચોથો ઓપ્શન આપી દે, તો એ વખતે તમને ખબર પડવી જોઈએ કે આવી આકૃતિ આપેલી હોય તો ઉકેલ ના મળે, આવી આકૃતિને અનંત ઉકેલ મળે, આવી હોય તો માત્ર એક ઉકેલ મળે. તો આવી રીતે મિત્રો આટલો કોષ્ટક તમારે ખાસ સમજવાનું છે, બરાબર છે? તો આનો સ્ક્રીનશોટ તમારે આટલો પાડી લેવો તો પાડી શકો છો મિત્રો. હવે આગળ આપણે દાખલાને સમજીએ. હવે આગળ મિત્રો સ્વાધ્યાય 3.1 છે. આ સ્વાધ્યાય 3.1માં પહેલો અને બીજો બે દાખલા છે. બંને દાખલામાં આલેખવાળા છે. તમે રકમ વાંચો. નીચેની સમસ્યાઓ પરથી સુરેખ સમીકરણ યુગ્મ બનાવો. એટલે આ જે રકમ આપી છે એના પરથી આપણે સમીકરણ બનાવવાનું છે અને તેમનો ઉકેલ આલેખની રીતે શોધો. એટલે આનો આલેખ દોરીશું આપણે અને આલેખની રીતે એનો આપણે ઉકેલ મેળવીશું. તો ચલો મેળવીએ મિત્રો. રકમ વાંચીએ. ધોરણ 10ના 10 વિદ્યાર્થીઓ ગણિતના કોયડાની સ્પર્ધામાં ભાગ લે છે. ભાગ લેનાર છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતાં 4 વધારે હોય તો કેટલા છોકરા હોય અને કેટલી છોકરીઓ કોયડાની સ્પર્ધામાં ભાગ લીધો? મિત્રો અહીંયા આપણે જવાબ લાવવાનો છે આનો આલેખની રીતે. પહેલા સમીકરણ બનાવવું પડશે. બનાવીએ સમીકરણ. પહેલા ધારી લઈએ મિત્રો કે ધારો કે છોકરાઓની સંખ્યા x અને છોકરીઓની સંખ્યા y છે. આવું ધારી લઈએ, બરાબર? હવે શું કહે છે? ધોરણ x એટલે 10ના 10 વિદ્યાર્થીઓ છે, એટલે છોકરાઓ એટલે x, છોકરીઓ એટલે y. ટોટલ છોકરાઓ કેટલા છે? વિદ્યાર્થીઓ 10. તો આ સમીકરણ 1 મળી ગયું. પછી શું કહેવા માંગે છે? છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતાં 4 વધારે છે. તો આવું સમીકરણ જ્યારે બનાવવાનું આવે ને મિત્રો ત્યારે ઘણા બધા વિદ્યાર્થીને પ્રોબ્લેમ થાય. શાંતિથી સમજો મિત્રો. અહીંયા શું છે આપણે લઈ લીજો. આ બીજું સમીકરણ બનાવી દઈએ આપણે કે છોકરીઓની તો એક છે x અને એક છે y. હવે વાત શું કહે છે? છોકરીઓ, તો છોકરીઓ એટલે કોણ? y. છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતા 4 વધારે કોણ છે? 4. 4 વધારે કોણ? વધારે
છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતા 4, તો છોકરીઓ y છે, વધારે છે, તો શું કરી દો કે સાહેબ ઓછા કરી દો. આ દાખલો બે રીતે ગણી શકાય. આપણે વચ્ચે શેનું નિશાન છે? બરાબરનું નિશાન. બંનેને સરખા કરવા છે. તો y એટલે છોકરીઓ, છોકરીઓ ઓલરેડી 4 વધારે છે, તો શું કરવું પડે? 4 ઓછી કરી દો. અચ્છા, કોઈ એવું વિચારે કે સાહેબ આવું ના કરીએ અને આપણે આવું કરીએ તો 4 વધારે આ છે છોકરીઓ, તો 4 છોકરા પ્લસ કરી દો તોય સાચું, પણ વધારે બેટર આ રહેશે મિત્રો. બરાબર છે? તો આ સમીકરણ 2 મળી ગયું. ફરી સમજો, હજુ ખબર ના પડી તો બંનેની વચ્ચે મેં બરાબરની નિશાની મૂકી. બરાબરની નિશાની મતલબ બંનેને ઇક્વલ કરવાના. તો y એટલે છોકરીઓ, છોકરીઓ 4 વધારે છે, તો વધારે હોય તો આ બાજુનું પલ્લું વધી જશે ને, તો આપણે કમ્પેરિઝન સરખું કરવાનું. 4 વધારે છે તો માઇનસ કરી દો 4. તો આવી રીતે મિત્રો આ સમીકરણ 1 અને સમીકરણ 2 મળી ગયું. હવે આપણે આના પરથી 2 કોષ્ટક બનાવવા પડશે મિત્રો. 2 સમીકરણ બની ગયા ને, હવે આના પરથી આપણે 2 કોષ્ટક બનાવવાના છે. એક પહેલા સમીકરણનું, એક બીજા સમીકરણનું. ચલો અહીં બનાવીએ, ધ્યાન આપજો. અને એક બીજા સમીકરણ. xy બરાબર સમજો મિત્રો. આ પહેલા સમીકરણ શું છે આપણી પાસે? તો કે સાહેબ x વત્તા y બરાબર 10 છે. અને બીજું સમીકરણ શું છે? x બરાબર y માઇનસ 4. હવે આને છે ને આપણે 9મા ધોરણમાં આ ટાઈપના દાખલા આવ્યા છે. આલેખ નથી આવ્યો, પણ આ ટાઈપના દાખલા આપણે 3જા ચેપ્ટરમાં ભણી ચૂક્યા છીએ. તો હવે શું કરવાનું મિત્રો? ધારી લેવાનું. શું ધારવાનું? અચ્છા, પરીક્ષાની અંદર જે ગણતરીઓ વચ્ચે બતાવું છું એ બતાવવાની જરૂર નથી. પરીક્ષામાં સમીકરણ લખીને સીધું આ જ લખી નાખવાનું. આ તમારી જાણ ખાતર. તો આપણે એવું કરીએ, x બરાબર છે ને, x બરાબર 0 લઈ લઈએ. તો અહીંયા જોજો, x બરાબર શું લઈ લઈએ? 0. તો y કેટલા આવશે? તો વત્તા y બરાબર 10. 0 ની કોઈ વેલ્યુ ખરી નહીં, તો y બરાબર શું જવાબ આવ્યો? 10. એ જ રીતે બીજું સમીકરણ જોઈએ. ફરી સમજો ને, ખબર ના પડી તો ફરી સમજાવો. અને જો ખબર પડતી હોય મિત્રો તો લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ અને શેર કરજો. જો મિત્રો, વાત શું છે કે x વત્તા વાયમાં x બરાબર 0 લઈ લીધું. સાહેબ કોઈ પણ ધારી શકાય, તમને ફાવે ધારો, પણ હું તો તમને કહું મિત્રો, 0 તો ધારવાના જ, રકમ સહેલી બની જાય. શું કરશું મિત્રો? x બરાબર 0 ધાર્યા, તો 0 ની કોઈ વેલ્યુ નહીં, એટલે જવાબ આવ્યો y બરાબર 10. x બરાબર 0 તો y બરાબર 10. હવે બીજું રકમ ધારી લઈએ, બીજી ધારી લઈએ. હવે x બરાબર છે ને આપણે 10 જ ધારી લઈએ. અચ્છા, 5 ધારી લઈએ. ચલો, x બરાબર કેટલા ધારી દઈએ? 5. y ના y બરાબર 10. 5 ને આમ લઈ જાઓ તો માઇનસ, તો કેટલો જવાબ આવ્યો? 5. એનો મતલબ શું થયો? તમે x બરાબર જ્યારે 5 લીધા તો y બરાબર પણ કેટલા આવ્યા? 5. તો આવી રીતે મિત્રો આ બનાવવાનું, 2 સુધી જવાનું. એ જ રીતે આમાં જુઓ, આમાં તો કમ્પ્લીટ જ છે મિત્રો. x બરાબર છે, y બરાબર x બરાબર સમીકરણ આપ્યું છે, તો આપણે y બરાબર ધારી લો. તો y બરાબર આપણે પહેલા કેટલા ધારી લઈએ? 4. y બરાબર કેટલા લઈ લઈએ આપણે? 4. તો અને 4 છે તો 4 માંથી 4 જાય તો જવાબ શું આવશે? 0. તો જો y બરાબર 4 લઈએ છીએ તો x બરાબર શું જવાબ આવે છે? 0. એની જગ્યાએ આપણે બીજી કોઈ રકમ લઈ લઈએ, બીજું સ્ટેપ લઈ લઈએ. આનું આ જ તે, x ના તો x જ છે, પણ y છે ત્યાં આપણે લઈ લઈએ 5. y છે ત્યાં 5 અને 4 ના 4, 5 માંથી 4 જશે તો 1. તો શું શીખ્યા કે y હોય ત્યાં કેટલા મૂકવાના? 5. તો x બરાબર કેટલા આયા? 1. તો આવી રીતે મિત્રો પહેલા સમીકરણ બનાવવાના, સમીકરણમાં પછી x ની કિંમત. અચ્છા, કોઈ વિદ્યાર્થી એવું કે સાહેબ તમે અહીંયા x બરાબર 0 અને 5 ધાર્યા, તો 10 અને 5. હવે હું માની લો કે 3 અને 4 ધારું તો શું સાહેબ આનો જવાબ મારો સરખો આવે? હા મિત્રો, સરખો જ આવે. તમને ધારવાની છૂટ છે, તમારે જે ધારવું એ ધારી શકો. સાચી રીતે સરવાળો, સાચી રીતે ગુણાકાર કર્યો છે તો બાદ બાકી જે કંઈ આવતું હોય તો, બાકી ભૂલ હોય તો નહીં. બાકી તો તમે ફાવે ધારીને તમે આલેખ દોરો, જવાબ આવશે ને આવશે. તો મિત્રો આ શું થયું? સમીકરણ યુગ્મ બનાવ્યું,
એને કોષ્ટકમાં બને. હવે આ કોષ્ટકને આપણે આલેખમાં રજૂ કરવાનું. ચલો એ આલેખ દોરીએ. તો સૌથી મોટી રકમ 5 અને 10 છે, તો 10 નો આલેખ આપણે બનાવીએ. તો આ તમારી સામે આલેખ છે, તમે જોઈ શકો. આ આલેખની અંદર મિત્રો તમે આલેખ જોઈ શકો છો. આ આલેખની અંદર આપણે આ બે માહિતીને લખવાની છે. આ રહીએ. ચલો આને લઈ લઈએ આપણે. એટલે પહેલા આપણે આને પકડીએ, બરાબર છે. ચાલો, તો આપણી પાસે આ બે માહિતી છે. જુઓ, આ માહિતીને આપણે ચાલો તો જો હમણાં શીખવાડીએ કે x હોય ત્યાં 0, ત્યારે y બરાબર 10, x બરાબર 5 તો y બરાબર 5. આપણે આગળનું લીધું. તો સૌ પ્રથમ આપણે આ આલેખ છે આપણી પાસે, આ આલેખને આપણે નંબર આપી દઈએ, બરોબર. 10 સુધી નંબર આપી દઈએ. 1 2 3 4 5 6 7 8 9 અને 10. અહીં પણ આપી દઈએ. 1 2 3 4 5 6 7 8 અને 9. x x x x ડેશ y y ડેશ, બરાબર. તો હવે જોજો, બરાબર સમજો. x કેટલા 0, ત્યારે y કેટલા 10. તો જ્યારે 0 આવે ને, 0 વાળું ઘણાને આલેખન કરતા નથી આવડતું. 0 આવે ને તો એને અડવાનું જ નહીં. y બરાબર કેટલા છે 10, તો y નો પકડો. તો આ ઊભું જે લાઈન છે એ y છે, ઊભી જે લાઈન છે મિત્રો એ y છે. તો y ને આપણે પકડીએ. તો y ની અંદર કેટલા છે, આપણે 10 લખવાના છે ને. તો જુઓ, હવે જુઓ મિત્રો, x બરાબર કેટલા 0, y બરાબર. તો જ્યારે 0 આવે ત્યારે 0 ને સાઈડમાં રાખો, 10 ને પકડો, y બરાબર 10. તો y અક્ષ પર 10 હોય ત્યાં આપણે એક નાનું ટપકું કરી દેવાનું. એ જ રીતે બીજું જુઓ, હજુ કોઈને આલેખનમાં ખબર ના પડે. જ્યારે x બરાબર 0 હોય ને તો x ની ઉપર જ આવશે, એટલે 0 ની લાઈન. તો જ્યારે 0, x ને ભૂલી જ જાઓ. y એટલે y ની જે લાઈન છે, y અક્ષ છે, ત્યાં 10 મૂકી દો. પછી 5 5, એનો મતલબ શું થયો? અહીં જુઓ, x અક્ષ પર 5 અને y અક્ષ પર 5. x અક્ષ પર 5, y અક્ષ પર, બંને જ્યાં ભેગા થાય એ. તો આવી રીતે આ બંને જે લાઇનિંગ છે મિત્રો, એને આપણે દોરવાની છે. જો આવી રીતે બંનેને એક્ઝેક્ટ દોરવી, આવી રીતે. સારું, તો આવી રીતે આ લાઈન થઈ. હવે આ કોનું હતું મિત્રો? આ હતું પહેલા સમીકરણનું. બીજા સમીકરણની વાત કરીએ. બીજું સમીકરણ આપણું હતું આ રીતે, બરાબર. ચલો બીજા સમીકરણને લઈ લઈએ આપણે. તો બીજું સમીકરણ પણ તમે જોઈ શકો છો. શું છે? x0 y4. તો આપણે 0 ને સાઈડમાં, y હોય ત્યાં 4. તો y ક્યાં છે મિત્રો? જ્યાં y હોય ત્યાં આપણે કેટલા મૂકી દેવાના? 4. x નું તો ભૂલી જ જાઓ, y હોય ત્યાં 4. આઈએ ટપકો. અને જ્યારે x બરાબર 1, y બરાબર 5, x બરાબર 1, તો x અક્ષ પર 1 અને y બરાબર કેટલા છે? 5. તો આ રીતે. તો આવી રીતે આ બે ટપકા તમને મળી ગયા. બસ મિત્રો, આ બે ટપકા મળી જાય તો હવે આ બે ટપકાને આપણે છે ને આવી રીતે જોઈન્ટ કરવાના. લો જોઈન્ટ કરી દીધા. તો તમે જોઈ શકો છો મિત્રો, આને કહેવામાં આવે, જો હવે તમને મેં હમણાં સમજૂતી આપી હતી ને કોષ્ટકમાં, જો આ કોષ્ટકમાં આવી રીતે આકૃતિ બને, જુઓ તમે, બની ને? તો આવી આકૃતિ બને. તો જ્યારે આવી આકૃતિ બને તો છેદતી રેખાઓ મળે, એક ઉકેલ મળે અને આપણને મળશે દાખલામાં. તો જોઈ શકો છો. હવે તમારે ખાસ શું ધ્યાન આપવાનું? હવે આ લાઈન છે ને એને સીધી કરી દેવાની. બીજો કલર લો એટલે તમને થોડી આઈડિયા મળશે. જો આ જે ભેગી થાય ને બને, એને એક સીધી લીટી આપણે મારવાની છે આવી રીતે. જો
અને અહીંયાથી આમ. તો આવી રીતે જે જગ્યાએ તમે ઊભી લીટી મારી મિત્રો, જે જગ્યાએ નીચે એક્સ અક્ષને કેટલા અડે 3, તેનો મતલબ એક્સ બરાબર કેટલો જવાબ 3, અને વાય ને જુઓ તો 7, એનો મતલબ વાય બરાબર 7. તો આમ આપણે ધાર્યું હતું શું મિત્રો કે છોકરાઓની સંખ્યાને એક્સ, તો છોકરા કેટલા હશે 3 અને છોકરીઓ કેટલી હશે 7. તો આવી રીતે મિત્રો પહેલા સમીકરણ બનાવવાનું, સમીકરણ બન્યા પછી દાખલાની અંદર આવી રીતે આલેખ દોરવાનો, આલેખ દોરો અને જ્યાં બંને ટચ થાય આવી રીતે બે રેખાઓ જે મેન એને સીધી લીધી એટલે 3, અને આવી રીતે કરશો તો 7 જવાબ આવશે. તો આવી રીતે મિત્રો તમે જોઈ લો, સ્ક્રીનશોટ પાડવો હોય તો સ્ક્રીનશોટ પણ તમે પાડી શકો છો મિત્રો. હવે એના પછીનો દાખલો જોઈ લઈએ આપણે. ચાલો એના પછીનો દાખલો જોઈ લો. શું દાખલો છે? દાખલો એવો છે મિત્રો, ખાસ સમજો, આ પણ સરસ છે. 5 પેન્સિલ અને 7 પેનની કુલ કિંમત 50 રૂપિયા. તે જ કિંમત વાળી 7 પેન્સિલ તથા 5 પેનની કુલ કિંમત 46 રૂપિયા છે. તો એક પેન્સિલ અને એક પેનની કિંમત શોધો. તો સેમ આવું સમીકરણ બનાવીશું. સમીકરણ બન્યા પછી એનું કેલ્ક્યુલેશન કરીને એક કોષ્ટક જે નીચે હમણાં બનાવીશું અને આલેખ દોરશું. જ્યાં બંને લાઈન ભેગી થતી હશે એ આપણો જવાબ મળશે. તો ચલો ધારી લઈએ. પેન્સિલ અને પેન છે તો ધારી લેવાનું. ધારો કે એક પેન્સિલની કિંમત x રૂપિયા અને એક પેનની કિંમત y રૂપિયા છે. સાંભળજો, એક પેનની કિંમત અને એક પેન્સિલની કિંમત ધારી લીધી. અચ્છા, કોઈ કે સાહેબ તમે પેન્સિલ x ધારીને પેન મેં y ધારીને, એની જગ્યાએ હું દાખલો ગણું પેનને x ધારું ને પેન્સિલને y ધારું તો કોઈ ટેન્શન નહીં, જવાબમાં કઈ ફરક પડતો નથી. હવે 5 પેન્સિલ મિત્રો, એક પેન્સિલના x રૂપિયા, 5 પેન્સિલના કેટલા થાય 5x. 7 એક પેનના y, 7 પેનના કેટલા થાય 7y બરાબર ટોટલ કિંમત કેટલી આવી 50. આ થઈ ગયું સમીકરણ આપણું પહેલું. બીજું શું કહેવા માંગે છે? 7 પેન્સિલ, તો પેન્સિલ એટલે x, તો કે 7x. 5 પેન, તો કે 5y. કેટલા ચૂકવ્યા? તો કે સાહેબ 46 ચૂકવ્યા. તો આવી રીતે બે સમીકરણ મળી ગયા. તો આવી રીતે સીધા સિમ્પલ જ સમીકરણ મળી જાય. પેલા ધારી લેવાનું. હવે આ બંને સમીકરણો પરથી મિત્રો આપણે પેલું નાનું કોષ્ટક જેવું જે બનાવ્યું ને એ બનાવવાનું. ચલો તો બનાવીએ. સૌ પ્રથમ અહીંયા જ આપણે લઈ લઈએ x અને y. બીજું અહીંયા લઈ લઈએ x અને y. બરાબર. તો તમે જોઈ શકો છો પહેલું સમીકરણ આપણું શું હતું? 5x + 7y બરાબર 50. અને બીજું સમીકરણ શું હતું? 7x + 5y બરાબર 46. હવે આમાં શું કરવાનું મિત્રો? ધારી લેવાનું. તો આપણે આમાં શું કરીશું ખબર? x બરાબર પણ લેવાય, y બરાબર પણ લેવાય. તો આપણે છે ને એવું લઈ લઈએ, x બરાબર કરતા 7 બરાબર, સમીકરણ આનું આ રાખીને ડાયરેક્ટ કિંમત મૂકવી હોય તોય મૂકી શકાય, અને સમીકરણ કોઈને કરતા બનાવીને કરવું હોય ને તોય કરી શકાય. તો આપણે એવું કરીએ ને, x ને કરતા બનાવીએ એટલે શું? 7y ને આમ લઈ જાઓ. 5 ગુણાકારમાંથી ક્યાં જશે? ભાગાકાર. ખાસ સમજજો મિત્રો, શું કરવાનું? અહીંયા છે ને આપણે y બરાબર પહેલા 0 લઈ લઈએ. ધ્યાન આપજો, શું લઈ લઈએ? 0.
તો જો એ મૂકી દઉં 0 ડાયરેક્ટ? ના, ચલો એ સાઈડમાં લઈ લઈએ. 50 ના 50, 7 y હોય ત્યાં 0/5. 0 જ લઈ લેવાનું પહેલું. તો 7 0 કેટલા થાય? 0. તો રહે શું ખાલી? 50. 50 ભાગ્યા 5 એટલે 5 દાન 50. શું જવાબ આવ્યો? 10. બોલાઈ ગયો સરળતાથી જવાબ. એટલે શક્ય હોય ત્યાંથી 0 પ્રયત્ન કરો. 0 લઈ લીધો, કેટલો જવાબ આવ્યા? 10. તો આ 10 મૂકી દે. શું શીખ્યા કે સાહેબ y જ્યારે 0 હોય x કેટલો આવશે? 10. હવે બીજું લઈ લઈએ. ચલો હવે શું ધારશું કે જેથી કરીને એવી રકમ લઈએ કે 5 ભાગી શકાય? તો હા, 5 લઈ લઈએ મિત્રો. જો આનું આ તેઓ જોજો ખાસ 50, 7 ના 7 અને y હોય ને ત્યાં 5 લઈ લઈએ. હવે ઘણા વિદ્યાર્થી ને મનમાં થાય સાહેબ આ લખવું પડે બધું? હજુ ફરી વાર કહું છું, લખવાની જરૂર નથી. આલેખની રીતમાં 2 સમીકરણ બનાવ્યા. સમીકરણ બનાવીને સીધું આ કોષ્ટક બનાવીને રકમ લખીને એનો આલેખ દોરી દેવાનો, કેમ કે આપણે આલેખ દોરવાનું. તો આ બધું વિવરણ કરવું કંઈ ફરજિયાત નથી. ના કરો તો પણ ચાલે, પણ તમને સમજાવું છું એટલા માટે કરવું. તો શું થશે મિત્રો? 7 પંચું 35. 50 માંથી 35 જશે. નીચે કેટલા છે? 5. તો કેટલા આવશે? 15. 15 ભાગ્યા 5 એટલે કેટલો જવાબ આવશે? 5 તરીને 15. શું શીખ્યા કે જો y ની કિંમત 5, જો y હોય ત્યાં 5 લઈએ તો x હોય ત્યાં કેટલા આવશે મિત્રો? 3. તો આવી રીતે મિત્રો આ વેલ્યુ મેળવી શકાય છે. હવે એના પછીનું સૂત્ર જુઓ તમે. આ જે રકમ છે મિત્રો, આને આમ લઈ લઈએ અથવા તો આને આમ લઈ લઈએ, તમે જેવી રીતે યોગ્ય લાગે. આપણે એવું કરીએ, 7 ને આમ લઈએ તો +7 બરાબરની આમ જશે તો -5 ગુણાકારમાંથી ભાગાકારમાં. હવે ધારવાનું ખાસ આમાં છે. આ થોડી કોમ્પ્લિકેટેડ રકમો છે. શું ધારશું તો દાખલાની અંદર જવાબ તમને સરળતાથી મળી જશે. તો 5 ભાગી શકાય તો પહેલા 3 લઈ લો. જો x હોય તો આમાં 0 લેવો તો લઈ શકાય. 0 લઈએ ને તો x હોય તો 0, તો 7 0 0, 46 ને 5 ભાગો તો પોઈન્ટમાં જવાબ આવશે. આપણે એવી રકમ ધારવાની પોઈન્ટમાં જવાબ ના આવે. તો 3 લઈ લો અને નીચે 5. તો તમે જોઈ શકો છો 46 7 ને 21 ભાગ્યા 5, 6 માંથી જશે તો 5, કેટલા? 25. તો પાયો ને 25. શું શીખ્યા કે સાહેબ જ્યારે x બરાબર 3 લેવામાં આવે તો y બરાબર આપણને કેટલા મળે છે? 5 મળે છે. તો આવી રીતે મિત્રો તમે મેળવી શકો, જોઈ શકો છો. હવે વિચારો, ચલો શું આવી શકે તમારા મનમાં? કઈ વિચાર કરો. એવી કંઈક રકમ લો કે પોઈન્ટમાં જવાબ ના આવે, હજુ બીજું મેળવવાનું છે. તો આપણે અહીંયા સાઈડમાં લઈ લઈએ. એ જ વસ્તુ જો મિત્રો, 46 ના 46, 7 ના 7, 8 લઈ લઈએ. 8 લઈ લેવાથી શું ફાયદો થશે? તો જો 7 8 56, 56 ભાગ્યા 5. હવે આ બંનેમાં મોટું કોણ છે? 56 છે. તો જવાબ માઇનસમાં આવશે, એ તો પાક્કો, પહેલી વાત છે. તો 56 માંથી 46 જશે, કેટલા આવશે? 10 ભાગ્યા 5, 5 દુ 10. તો શેમાં જવાબ આવ્યો? માઇનસ. શું શીખ્યા? x સાહેબ, x ની વેલ્યુ બરાબર 8 લઈએ ત્યારે y ની વેલ્યુ કેટલી મળે છે? -2. સાહેબ -2 હવે ચાલે? હા ચાલે. માઇનસમાં જવાબ આવે, પ્લસમાં જવાબ આવે, મૂળ વાત છે પોઈન્ટમાં જવાબ ના આવવો જોઈએ. તો મિત્રો આવી રીતે આપણને 2 વસ્તુ મળી ગઈ છે, જોઈ શકો છો. હવે આ બંને વસ્તુને આપણે શેમાં મિત્રો? આલેખની અંદર ઢાળવાની છે. તો આલેખમાં ઢાળી દઈએ મિત્રો, બરોબર. જોઈ શકો છો આપણે આને આલેખ, બરોબર. તો આ વસ્તુ છે મિત્રો. અહીં આપણે જરા એનો જો તો પહેલા સમીકરણને સોલ્યુશન લાવી દઈએ. સૌથી મોટી રકમ 10 છે અને આની અંદર પણ તમે જોઈ શકો છો. આને પણ લઈ લઈએ. ચલો આને પણ લઈ લઈએ, બરોબર. તો તમે જોઈ શકો છો મિત્રો, આનો પણ 5 એટલે માઇનસ એ છે અને પ્લસમાં 10 સુધી. એટલા માટે જો આ આલેખની અંદર થોડી આ જગ્યા રાખી છે. શેની માટે? -2 એટલા માટે. તો સૌ પ્રથમ આપણે નંબર આપી દઈએ. નંબરમાં એવી રીતે આવશે, અહીંયા 0 1 2 3 4 5 6 7 8 9
10 અને અહીંયા પણ 1 2 3 4 5 6 7 8 9 અને x અક્ષ પર 10 ની જરૂર પડશે તો થોડું માપ નથી સમાય એટલે 10 લઈ લઈશું બરાબર છે। હવે તમારી પાસે તો આલેખ પત્ર હશે મિત્રો, તો એ આલેખ પત્રમાં તો કોઈ તકલીફ નહીં પડે, અહીંયા થોડું મોટું છે એટલા માટે આને નાનું આપણે કરી નાખ્યું। ચલો હવે શું કરશું મિત્રો, તો આલેખ દોરવાનો, ચલો ધ્યાન આપજો। સૌ પ્રથમ વાત કરીએ આપણે આલેખની વાત, તો x અક્ષ પર 10, y અક્ષ પર 0, એટલે y ને સાઈડમાં y ને અડવાનું જ નહીં, સીધું x હોય ત્યાં 10, તો x અક્ષ પર 10 આ રહ્યા જો। બીજું શું છે, x પર 3 આ રહ્યા, x પર 3 અને y પર 5, તો આને એમ લઈ જાઓ 5 સુધી જો આ રહ્યા, y પર 5 8, તો બસ આને આપણે શું કરવાનું છે, આલેખ દોરી રાખીએ આવી રીતે। લો દોરાઈ ગયું। તો આવી રીતે બે જ ટપકા આ પહેલા ના દોરી રહ્યા। હવે બીજાની વાત કરીએ, ચલો બીજાનું શું છે, x3, x અક્ષ પર 3 પણ y અક્ષ પર કેટલા, x પર 3 y પર 5, તો y પર 5 એટલે આ જ આવ્યું મિત્રો, બંનેનું કોમન હો। બીજાનું જો x 3 5 3 5 આયા તો એ જ આવ્યું, આનું 3 ને 5 આ ટપકું બંનેનું કોમન, અને x બરાબર 8, તો x અક્ષ પર કેટલા 8 આર્યા જો, અને y ઉપર -2, હવે -2 નીચે, તો જો અહીંયા આપણે નંબર આપવાનું રહી ગયું છે, આપી દઈએ, અહીંયા આવશે -1 અને -2। તો ફરી વાર તમને વાત કરી લઈએ કે જે વાત છે કે x અક્ષ પર 8, તો x અક્ષ પર 8, y અક્ષ પર -2, તો -2 જો 8 અને -2 બે ભેગા થશે અહીંયા જોઈશું, x અક્ષ પર 8, y અક્ષ જે છે એમાં -2, તો અહીંયા બસ। તો હવે આની લાઈન દોરી નાખીએ આપણે, જોઈ શકો છો આ ટપકું અને બીજું આ ટપકું બરાબર। તો આવી રીતે મિત્રો જોઈ શકો છો બંને લાઈન ક્રોસ થઈ ગઈ છે। હવે આ ક્રોસ લાઈન થઈ ગઈ હોય તો આપણે એમને સીધી લાઈનની અંદર મૂકી દેવાની છે, અને એ આપણે થોડા અલગ કલરમાં લઈએ। તો તમે જો અહીંયાથી આ અને અહીંયાથી આ, એટલે જ્યાં બંને રેખાઓ ભેગી થાય મિત્રો, એ જે નીચે જવાબ આવ્યો એ આપણો જવાબ મળી ગયો મિત્રો। મેં હમણાં પણ વાત કરી હતી, શું જવાબ મળ્યો, તો x અક્ષને મળે તો x બરાબર જવાબ આવ્યો 3 અને y નો જવાબ આવ્યો 5। તો આપણે રકમમાં શું ધાર્યું હતું, તો એક પેન્સિલની કિંમત x રૂપિયા, x રૂપિયાનો મતલબ શું થયો 3 રૂપિયા પેન્સિલની કિંમત, અને પેનની કિંમત 5 રૂપિયા। એક પેન્સિલની કિંમત 3 રૂપિયા, એક પેનની કિંમત 5 રૂપિયા। તો આવી રીતે મિત્રો દાખલાની અંદર આલેખની રીત હતી, સૌ પ્રથમ રકમ આપી હશે એના સમીકરણમાં મૂકવાનું, સમીકરણ મૂક્યા પછી થોડી આ ગણતરી, પણ આ ગણતરી કઈ પરીક્ષામાં લખવી ફરજિયાત નથી, ખાલી સમીકરણો 2 બનાવી દીધા, પછી આવી રીતે સીધા કોષ્ટક તમે લખીને દાખલાને અને પછી આલેખને આવી રીતે દોરી નાખવાનો। આલેખ દોર્યા પછી તમે જોશો કે આવી રીતે બે લાઈન જ્યાં ભેગી થતી હશે તો એનો જવાબ, ઘણી વખત એવું બનતું હોય છે મિત્રો, આમાં તો જવાબ આવી ગયો, ઘણી વખત એવું બનતું હોય છે કે બે લાઈન ભેગી જ ના થાય તો એનો જવાબ જ ના હોય। જેમ કે હું તમને કહું આવી રીતે બે જવાબ આવી રીતે આવે, તો આવી રીતે આલેખ આવે, આ બે ટચ ના થાય તો આને રેખાઓ સમાંતર રેખાઓ કહેવાય। ઘણી વખત મેં તમને હમણાં કીધું ને કે બે રેખાઓ એક જ આવે સેમ, તો આને સંપાતી રેખાઓ કહેવાય। આગળના કોષ્ટકમાં મેં તમને સમજૂતી આપી છે। તો આવી રીતે ચલ, તો આવી રીતે મિત્રો આ આલેખ છે, આલેખનો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી શકો છો મિત્રો। તો અહીંયા આ રીત પૂરી થઈ જાય છે। હવે વાત આવે છે
દાખલામાં આગળ જઈએ મિત્રો. દાખલા નંબર 2 માં રકમ વાંચો શાંતિથી, સમજીએ આપણે. બરાબર, શું કહેવા માંગે છે? નીચેના સુરેખ સમીકરણથી બનતી રેખાઓ એક બિંદુમાં છેદે છે કે સમાંતર છે અથવા તો સંપાતી છે તે a1/a2 b1/b2 c1 ગુણોત્તરની તુલના કરીને નક્કી કરો. મિત્રો, આની રેખાઓ સમાંતર છે કે સંપાતી છે? તો એની માટે આપણે સૂત્ર તમને બતાવ્યું તો આગળ કોષ્ટકમાં આ રહેજો. જો આવી રીતે બને મિત્રો, આવી રીતે બનશે તો એ છેદતી રેખાઓ બનશે. આવી રીતે સમીકરણ સેમ થશે તો સંપાતી બનશે. આવી રીતે બનશે તો સમાંતર બનશે. તો આપણને એ જ કીધું છે. જો રકમમાં તમે જોઈ શકો છો કે ભાઈ કેવી બનશે, સમાંતર છે કે સંપાતી, એ જવાબ આપવાનો છે. તો આપણે પહેલા તુલના કરી નાખીએ. ચલો ધ્યાન આપજો. આમાં તુલનામાં તમને મેં શીખવાડ્યું હતું, x ની આગળ હોય એને a1 કહેવાય, x ની અને નીચેના પદની આગળ હોય એને a2 કહેવાય, y ની આગળ હોય એને b1 કહેવાય, -4 માઇનસ હોય તો માઇનસ લેવાના, નીચે આવે તો એને કહેવાય b2 કહેવાય, ઉપર આવે એને c1 કહેવાય, અને નીચે હોય એને c2 કહેવાય. કેવા આપ્યા છે તો કે માઇનસ. હવે શું કરવાનું મિત્રો? સૂત્ર આપણું હતું a1/a2 b1/b2 c1/c2. હવે આમાં છે ને એની વેલ્યુ મૂકવાની. જ્યાં a1 હોય ત્યાં 5, a2 હોય ત્યાં 7, b1 હોય -4, b2 હોય 6, c1 હોય 8, c2 હોય -9. જો છેદ ઉડતા હોય તો ઉડાડો. ખાલી અહીંયા છેદ ઉડે છે. 2 દુ 4 અને 3 દુ 6, 2 ના છેદમાં 3, પણ કેવા? માઇનસ. તો તમે જોઈ શકો છો શું બન્યું તો કે સાહેબ આ બંને સરખા નથી. એનો મતલબ આ સેટ થયું a1/a2 b1/b2 બંનેનો જવાબ સરખો નથી. જો આ બંનેનો જવાબ સરખો નથી ને તો ત્રીજું જોવાની જરૂર જ નથી. તો તમે જોઈ શકો છો શું સાબિત થયું? તો સાબિત એ થયું a1/a2 અને b1/b2 નો જવાબ સરખો નથી. તો આ જે તમારી પાસે જવાબ કે a1/a2 b1/b2 નો જવાબ સરખો નથી, તો કેવી રેખાઓ આવે છે? છેદતી રેખાઓ આવશે. તો આનો જવાબ શું લખશો મિત્રો? છેદતી રેખા. તો જો મિત્રો આ પ્લસ કરી નાખજો. 9 એટલે a1, a2 18, b1 3, b2 6, આ 12 અને આ 24. જો આવી રીતે કરવાનું, બહુ લાંબુ નહીં, ફટાફટ જવાબ લાવવાનો હોય. આપણે લખાણની પદ્ધતિ જ્યારે કહે તો આવું કરી શકો તમે. a1 એટલે 9, b1 એટલે કેટલા? 18, c1 b1 એટલે 3, b2 એટલે 6, c1 12, c2 24. હવે આપણે કમ્પેરિઝન શું કરવાનું? હવે છેદ ઉડાડો. 9 દુ 18, 3 દુ 6, 12 દુ ને 24. શું જવાબ આવ્યો? 1/2, 1/2, 1/2. તો શું સાબિત થયું? a1/a2 b1/b2 અને c1/c2. a1/a2 નો જવાબ 1/2, b1/b2 નો જવાબ 1/2, c1/c2 નો જવાબ 1/2. તો અહીંયા કેવી રેખાઓ હશે? તો ફરી હું તમને કોષ્ટકમાં લઈ જાઉં, તમને કોષ્ટકની ખબર પડે કે જો ત્રણેય સરખું આવે તો કેવી રેખાઓ મળશે મિત્રો? સંપાતી રેખાઓ મળશે. તો આવી રીતે સંપાતી જવાબ લખી નાખવાનો. શું જવાબ લખી નાખવાનો? સંપાતી રેખા મળે. તો આવી ત્રીજો દાખલો જોઈ લઈએ. ત્રીજામાં 6/2 -3/-1. યાદ રાખજો અહીંયા કઈ નથી તો 1 લેવાનું અને અહીંયા 10/9. છેદ ઉડાડો. 2 તરી 6, 3 જવાબ. નીચે કઈ નથી તો 1 લખી શકાય. ઉપરે માઇનસ નીચે માઇનસ એટલે પૂરેપૂરો જવાબ કહી શકાય. અને અહીંયા 10/9. અહીં કઈ નથી તો આપણે 1 મૂકીએ તમારી જાણ ખાતર. તો શું બન્યું સાહેબ? તો આ બે સરખા આયા પણ આ સરખા ના આયા. એટલે a1/a2 b1/b2 સરખા આયા પણ c1/c2 સરખા આયા નથી. જોઈ શકો છો આવી રીતે બે સમીકરણ આપ્યા હોય કમ્પેરિઝન કરવાનું. પણ મિત્રો યાદ રાખજો ઘણી વખત આ લોકો સમીકરણની અંદર
એકને આવી રીતે આપે છે, એકને આવી રીતે, એટલે બંને સમીકરણને કાં તો સમીકરણ બરાબર 0 કરવાના અને પછી જ દાખલો ગણવાનો, કાં તો બંને સમીકરણ પછી રકમ એટલે કે બરાબર પછી રકમ હોવી જોઈએ. એટલે શક્ય હોય આવી રીતે જ્યારે આપે ને તો કાં તો શું કરવાનું, આ 5 ને અંદર લઈ દેવાનું તો માઇનસ થાય, આવી રીતે સમીકરણને 0 બરાબર કરી દેવાનું, એટલે તો તકલીફની અંદર દાખલો ખોટો પડી શકે છે. તો અહીંયા જુઓ મિત્રો શું આવે છે, a1/a2 b1/b2 કે c1/c2, તો આ બંને સરખા આયા, આ સરખા ના, ફરી કોષ્ટકમાં જઈએ આપણે તો આવું બન્યું ને મિત્રો, તો સમાંતર રેખાઓ મળશે. કેવી રેખાઓ મળશે? સમાંતર. તો આવી રીતે આ સમાંતર રેખા મળશે. તો આવી રીતે મિત્રો કોષ્ટક અને કોષ્ટક જો તમે યાદ કરી લીધું તો હજુ પણ મિત્રો જેટલા પણ દાખલા છે 3.1 ના બાકી એ બધામાં એનો ઉપયોગ આવે છે. તો જ્યારે પણ તમે હવે મારો વિડીયો બીજો જુઓ તો એ જે કોષ્ટક છે એને બરાબર તમે યાદ કરી લાવજો, તો પછીના દાખલા તમને ભણવામાં મજા આવશે અને સરળતાથી આવડી જશે. તો મિત્રો આવી રીતે આવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો.